ભાઈ બંધી એ જો ભૂંગરા માથે મૂકો ભૂંગરા માથે એ માં ભૂંગરા માથે ભૂંગરા માથે હા રેડી હા કઈક મારો નમણા ભરાય નહીં પણ કઈક ખરી ખરી કરે હલે ને આ ઋષભભાઈ એવા ને મેદાનમાં ફોટા બોટા બધું આવે છે લઈ લીધું છે આજની મેમોરી બધી કલેક્ટ કરી લીધી છે હવે ઘરે જાય છે તમને દેખાડते हुए અડધો અડધો કરી નાખો હા મજા આવશે જતા જમવા આપણે અહીંયા ક્યાંક અહીંયા હતા આપણા લાસ્ટ અહીંયા હે બોલું સમજ્યા જો આ વાળું છે એ ચેના છે આવીને એવી શાંતિ થાય ને એક નંબર ભાઈ પ્રકૃતિના ખોળે આવી ગયા તો શરીરના એવા ટી પોસ્ટ આવી ગયા આપણે ત્યાંથી જતા શંકર જાઉં ચા પાણી પીને અમારા 3 જણા નીચે ચાલીએ અને જો આ વ્યૂ જો ખાલી વ્યૂ જોઈ લો તમે વ્યૂ જો ગિરનાર પૂરેપૂરો નથી દેખાતો એટલા વાદળ આવી ગયા હજી જંગલમાં એ તો બહુ મજા આવશે ચા આવી ગયો ચા પીને જલ્દી જલ્દી નીકળવાનું વરસાદે ચાલુ થઈ ગયો ધીમો ધીમો બધાય જવા માટે એક્સાઇટેડ એ પૂરેપૂરા ચા પી લે જલ્દી મિત્રો જેતપુર ત્યાં 3 શખ્સો આવ્યા છે ક્યાં આવ્યા બોલ તો ખરા સોમનાથ મંદિર મેન મંદિર દર્શન એન્ટ્રી લઈ લીધી છે હા એન્ટ્રી બહુ દેખાય છે પાણી એટલું બધું અમને ક્યાંય લાગતું નથી ઉપર જઈને જોયું કેટલુંક છે અમને બતાવે તમને રૂટ બતાવે બહુ લાંબા ટાઈમે અમે આવા નજારે આવ્યા જોઈને મજા જ આવે છે ટ્રેકિંગ કરતું રહેવું જોઈએ શું કે રિષભ તમારું શું કેવું રિષભભાઈ જવાબ આપી દો અહીંયા એના બૂટ કરી લ્યો ફૂલ ટ્રેકિંગના આવ્યા છે રિષભભાઈ આપણા ભલે ચોઈણી પહેરી નહીં હા ચોઈણી નથી એકચ્યુઅલી માં ટ્રેક પેન્ટ છે તમને ન ખબર હોય રિષભભાઈ તો પહેલેથી ટ્રેકિંગના શોખીન આવી કઈ વસ્તુ એમાં રિષભભાઈ પહેલા હોય તો જાય છે અમે આગળ આગળ જો ભાઈ ફૂલ તૈયારીમાં સાદે ધીમો ધીમો હે મજા જ આવે જોલિયો इन वादियों में टकरा चुके कमलेश ने पकड़ो ऊपर चढ़ी जाए हां जेट लगी अंबाजी સુધી હા આમ બોલ ખાલી અંબાજી સુધી જાવ કે આવી રહ્યો ભાઈ અમુક માણસો હવે અંબાજી સુધી ચડી નો ઓકતા ને પાછા અમને કે હાલો જાય ગીરનાર અમારી તો હાથ પાછા આઈલા હવે ખપ ખપ કરતા યસા તમે જોતા રહીએ બ્લોગ આખો હાલો ભાઈ હવે તો વોટિંગ કરી તો અત્યારે ચડી એમ થોડી ગરમી ચડી ગઈ છે હવે વરસાદ બહુ આવતો નથી એક્સપેક્ટ એવું કરીએ કે પણ જોઈએ જેવી ઈચ્છા આમ તમે આવો તો થોડાક ચોમાસામાં મહિનો દી થઈ જાય પછી આવું અત્યારે ઓમલો તો નીચે રહી ગયો હવે ઉપર નથી ચડતો ફોટા પાડવાના બહાને ગયો હવે અમે રાહ જોઈએ આવે તો ઠીક છે બાકી હવે અમે આગળ વહી જાવ
હજી દેખાતું નથી. અમારી પબ્લિક બધી બેહી ગઈ છે. જટાશંકર રિટર્નમાં. હા હા હા. હું ઘરેથી જટાશંકરનું કઈ નહીં. અરે હું મુનાભાઈને ફોન કરી દઉં. મુનાભાઈ આને અંબાજી લઈ જઈએ છીએ અમે. ઘરેથી ખોટું બોન કરી દઈને. અરે હું ફોન કરી દઉં. તું કેવું તું ચડી જા. હાલ ચડી જા જલ્દી. મુંબઈ નો કઈ નીકળ્યા ગોવા. હા એ તો મુનાભાઈ તમને ખબર નથી હો. ઉપર ચડો હાલો. હાલ વાંધો નહીં. અંબાજી બોલે મેરી જાન. અરે પણ હવે આટલું ચડી ગયો હમણાં આવી જાય. હા હા વાંધો નહીં હાલ. હા આટલો તો ઓમ તો કેદી બાકી રાખ્યું તે. હાલ અત્યારે પૂછી આવ્યા હો તો હવે. મારે નથી આવું. હું બેઠો તમે જાઓ હું અહીંયા રાહ જોઈશ. ઘરે નહીં જાઉં. ચાવી લઈ લેની ભાઈ ખાલી. ગાડીની ચાવી દીધી. બસ લેનું બસમાં ઘરે હું લાગે. હા તો ચાવી તો દઈ દે અમને. હા ચાવી ભાઈ તાર જેમાં જવું એમાં જા. અત્યારે ચડી ગયા હો તમે. 50 પગથિયા કપાઈ ગયા હોત. કઈ હું ભાઈ મારે નથી કાપવા 50 આ માલો ને ભાઈ. જટાશંકર રિટર્નમાં વરસાદ ને પાણી નથી આવ્યું. હા ઉપર વરસાદ છે જો વાતાવરણ. અરે એમાં કાંઈ નો અત્યારે ટાઈમ બરાબર જ છે. 4:30 જ થયા. આવતા રવિવાર ઈ રેવા દે. કલ કરે છો આજ કરે છો આપ માથેરાન. હા ઈ પછીની વાત કેન્સલ. નથી આવું હું એમ હા લે આલતી નો થા મારે લઈ નથી આવું ભાઈ કેટલું ચડાવશો ચાલ હવે તો વાટ જટાશંકર ગયો તો એને હમશે. જટાશંકર ગયો તો હવે તો ચાલો બાકી આ વિડીયો મોકલી દે. હવે તો કાપીને મોકલી દે. મારે આવું કાપી મારે આવું ચાળની ભાઈ હવે આટલી વારનું મારે નથી આવું પણ ત્યાં હું આવે તો અત્યારે કાંઈ નહીં. હવે પાછા જટાશંકર જ જઈએ અમે. આ અમુકમાં તેવડ હોય નહીં ને આવ્યા રાખે. તમે વ્લોગ જોવો તો કેજો જરાક કેવું ખોટું નથી બોલતો એ. ફૂલ પાણી હોય છે અત્યારે નથી. નેક્સ્ટ ટાઈમ આવશે તો તમને બતાવજો કેટલું પાણી હોય છે. વેટ એન્ડ વોટ એન્ડ વેટ. વેટ એન્ડ વોટ. હા હમણાં જ બોકલાઈ ગયું હું જરા. બહુ ચડ્યો ને એટલે થાકી ગયો. સેફટી તો હોય ને યાર આપણે ભૂલી જઈએ ક્યાં જવું. તો ફાઇનલી આગળ જાય છે અમે. જઈ છીએ અમે. અડધે પહોંચી ગયા અડધું બાકી છે. જટાશંકર પહોંચી ગયા અહીં મંદિર બતાડતે પકડ. દર્શન કરી લીધા બધાએ. આગળ અમે હજી ટ્રેકિંગ કરવા જાય છે. અહીં તો હે ને એટલે ભાઈ એવી કાંઈ ઈચ્છા રાખવાની નથી નાવા ધોવાની. પણ તો આગળ જાય છે અમે. મજા આવે છે અમને હાલવાની એટલે ટ્રેકિંગ કરવાની. આ જો અપડેટ આપે હો આયરો બધાને. તો મિત્રો અમે પહોંચી ગયા છીએ જટાશંકર. અમે અડધે ચડી ગયા. અમારો ભાઈઓ ફોટો પડાવે. ભાઈઓ બતાવો ફોટા જો કોણ વધારે દેખાય છે કયો ફોટોગ્રાફર ફોટા પાડે એ જોવો ખાલી. નથિંગ ફ્રી એમાં ફોટો પાડે છે ભાઈ. યસ જાંબુકિયા. હા પાડી દઉં પણ મને બેહવા તો દે. તો મિત્રો અમારા ગ્રુપમાં અમુક જણા એવા છે કે જેને ફોટા મોકલવાના હોય તો અત્યારે એ ફોટોશૂટ કરી રહ્યા છે. જેમ કે એક આ છે આ જો આમ જો પબ્લિક જો. એક મેન તો આ છે આ અપડેટ લેવાના હોય ત્યાંથી અપ્રુવલ આવે પછી જ આગળ વધે પ્રોસેસ. ત્યાં સુધી પ્રોસેસ આગળ વધે નહીં. અને હવે ધીમે ધીમે અમે ઉપર ચડી રહ્યા છીએ. તો મિત્રો નાગ મહિલો છે જો બચ્યું. હવે ભાઈ ઇન્ફોર્મેશન દઈ દે શું છે. અમે અહીંયા પાણી જોવા તો આવ્યા તો પાણી તો નથી પણ કંઈક નવું મળ્યું છે અમને. જોવો આવી રીતના વાવડી જગ્યા આવે ને તો ધ્યાન રાખો. ગમે ખાબોચી હોય ને જાવું નહીં. અને નાવું નહીં. અને નાવું નહીં આવી રીતે. ગયો ને ક્યાંય ગયો હોયો ગયો અત્યારે જો ની અંદર જ હતો.
આ જોજે ને આનો જતો લાકડો આઈ ના ગાય આને કઈ થાય પછી આમાં જવાબદાર કોણ? આ આટલું ચડી એવા છે હવે જો અહીંયા બેહવાની મજા છે કોઈ નથી એકદમ શાંતિ પ્રકૃતિના ખોરે એમ પ્રકૃતિના ખોરું તો ખાલી નામનું હે. આ ઝરનો ચાલુ નહોતો, ઈ ધક્કો થઈ ગયો હે. ઈ તો દુઃખ કોને કહેવા જાવું. આ તો પછી પ્રકૃતિના ખોરે નામ ને તેમ ખાસું અહીંયાથી જવાનું બેઠું જ રહેવું. આ તો વાંધો નહીં, ઈ રોકાય છે, અમે જઈએ છીએ, અમારે થોડા કામી છે. તો તમે અહીંયા આવજો ભાઈ ઓમ બાપુની જગ્યાએ. તો પાછા અમે ઉતરી રહ્યા છીએ. હવે પાછા જાશું રિટર્ન થઈ છે. હવે ભૂખ લાગી છે અમને. ખાવસા ખાવાનો પ્લાન છે, મળી જાય તો કાંઈક ગમે એ ગોઠશે એમ. નાખવાની ઈચ્છા હતી ખાટલો નાખવાની તો ઈચ્છા હતી જ, પણ હવે જગ્યા ના મળી ખાટલો નાખવા માટે. અને અહીંયા પણ જંગલી જનાવર પણ હોઈ શકે છે. ઘરે જવું પડે. 3-4 જનાવર અમારે ભેગા છે. જો આઈડિયા એ ચારે મોટું જનાવર તો આ છે. બસ ને યાર. આ જનાવર લઈ આવવા વાળો કોણ છે? જનાવર લઈ આવવાનો મોટું જનાવર જ હોય આપણે. હા. સૌથી મોટું જનાવર તો હા આ ગયો. હા પાછો નીકળો. ક્યાં છે? હા એરિયો. હા, નાકનું ઈ ઘર છે. ઈ તો આદિ. તો હવે પાછા અમે મંદિરે પહોંચી ગયા છીએ. આગળ લોક તમે જોતા રહ્યો. નીચે આવી ગયા છે બધું રખડી કાઢવીને. અમારો એક જણો જો ઓલું કઈ કરે છે ને, કઈ તો નથી શકતા અમે. સમજી જાજો તમે. એની રાહ જોઈ છે આવી જગ્યાએ આવી વસ્તુ કરે છે, યોગ્ય નથી. તમે ન કરતા. એમાંય જો વાંદરા જોવે છે ને, જો વાંદરા ન્યા જોવે. વાંદરા એની પાસેથી શું શીખશે? હું ઇન્સ્પિરેશન લઈ જાય એની પાસે. જો હજી જો આ બીજું ત્રીજું ભોગા મોત કા ખેલ. એક પગમાં પાટું મારી દે તો આખી ટીમ અમારી જઈ રહી છે નીચે. નેક્સ્ટ ટ્રીપ થવાની છે, થાય કે નહીં થવાની છે એ તો ફાઇનલ જ છે. પણ જાય તો તમને આગળ એનો વિડીયો જોવા મળશે, બાકી નહીં મળે. 2026 કમિટમેન્ટ આપી દે. 2028 લખાઈ ગયું છે. બે હે જો બીજો ક્યાં? એ રહ્યો ઉતરો જો દેખાય. હજી એક ક્યાં? એક હેઠે ઉતરો, એક ઝાડવામાં. જો મેં તને કીધું હતું ને વહી ગઈ. જો અમે ત્યાં પકડી છેલ્લા લાસ્ટ વાળા છીએ અમે. કોઈ છે જ નહીં. જોઈ લો રસ્તો. અમે 6 જણા જાય છીએ. વાઇડ એંગલ કેમેરો કેવો ઓલે પાછળ જો છે ને ભૂખા થાય હવે. ખાવસાનો પ્લાન હે જો હોય તો. હવે કાંઈક ખાઈ તો ખરા ને. પેલા નીચે ઉતરી ગયા અમે. થોડુંક છે. આવી બહુ મજા. એવું અત્યારે એક ઉંમર છે. એક કાંઈ ના ઘટે. નીચે આવી ગયા છે હવે અને જાય છે ગામમાં. ઉડન ખટોલા બંધ છે. વ્યૂ જોવો તમે, કાંઈ દેખાતું કાંઈ કે પર્વત જરી કાંઈ નથી દેખાતું. પછી એટલું બધું જો વાદળા છે. મજા બહુ આવી. પાછા નેક્સ્ટ ટાઈમ અમે આવશું. પાણી કપડાની હાલત જોઈ શકો તમે. એમને ન જવા દે. એમાં એવું કઈ નથી. અમે ઘણો નાસ્તો પાણી કરી લીધા, પણ બ્લોગ ઉતારવાનું અમે ભૂલી ગયા. ખાવસા ખાતા, ભૂખ જેવી ઢોકળા ખાતા, ભૂખ જેવી લાગી હતી. હવે છેલ્લે જમવા આવ્યો છે રમનામમાં. રમવાનું મેન્યુ કરી જઈએ હમણાં. આગળની અપડેટ દઈએ અમે તમને. ભાઈ ઢોસા પહેલાં હે ને ચટણી મૂકી ગયા. જો ઢોસો આવે.
બધું આવી ગયું, ખાવાની વાર છે, તૂટી પડવાનું હોય. ટેબલ ફૂલ રેડી છે. મેંગો લચ્છી, મૈસૂર ઢોસો, મસાલા ઢોસો, ઇડલી ખાધી એક નંબર. ઠેઠ ઇડલી, કાંઈ ના કરે. ઠેઠ ઇડલી, ઇડલી ઠેઠ ઇડલી. ઇડલી આ મસ્ત આવે છે. તમે રમવામાં આવો એટલે એકવાર ટ્રાય કરજો, આપણી ગેરંટી છે. બરાબર? આ ન ભૂલતા. આ વસ્તુ મેઇન છે. હા, સ્પેશિયલ. હાલ જમી લીધો. ડેઝર્ટમાં લચ્છી ખાઈ. અને આ પાન પણ સ્પેશિયલ પાન. જમી લીધું, પાણી ખાઈ લીધું. 5,000નું બિલ બન્યું. 5,000નું બિલ બન્યું ને. ખોટું બોલે 2300નું જ ગઈ ગયું. હવે બોલ પાછું. પહેલા રાખે ખાઈ પીને મજા કરો. અમારા યશભાઈ 50 રૂપિયાની તો છાશ પીવે. હા, આ રમણ જોઈ લેજો હોટલ. ખાઈ પીને બેઠા હી, હિસાબ બિસાબ થાય કેટલા ખર્ચો કર્યો. ફોટા બોટા બધું આવે છે. લઈ લીધું છે. આજની મેમોરી બધી કલેક્ટ કરી લીધી છે. હવે ઘરે જાય છે. 9 વાગી ગયા. 9 વાગી ગયા. ઘરે પહોંચીને ઘરે પહોંચતા 10 સાડા 10. પોતા ભેગી હવાર છે. શું ક્યાં કરના કાલ કામ ચાલુ છે તારે? કામ ચાલુ છે તારે કાલ? ચાલુ. આ ભાઈને કાલ કોલેજે જવાનું એટલે વહેલા જાય છે અમે. મેહુલભાઈ કાલ પાછું જુનાગઢ જવાનું. બેસો તો યાદ હંપારે. આ નવરો હે એટલે એને કઈ વાંધો નહીં. એને માતાજીની દયા છે. માતાજીની દયા હે. આપણે મળશે બીજા બ્લોગમાં. માથેરાન જવાનું હવે 1-2 દિવસમાં પ્લાન કરશી. ટિકિટ ને બધું કરવાનું હે. જય શ્રી રામ. હું તો દેખાડું પેન્ટ પર છે.